ભાવનગરમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં ભાવનગરના રાજકીય નેતાઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપી શક્યા નહીં અને ચાલતી પકડી હતી. મોતીબાગ ટાઉન હોલ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર અને જિલ્લાના સંયુક્ત ઉપક્રમે દેશમાં જે વિકાસ કાર્યો કરવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે ભાવનગરમાં સાંસદ અને ગુજરાતના પ્રવક્તાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ભાજપના રાજકીય નેતાઓ દ્વારા વિકાસ અંગેની ખૂબ જ વાતો કરી હતી. તે ખૂબ જ સરાહનીય છે. પણ જ્યારે ભારત દેશના આઝાદ માટે સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર ભાવનગરના મહારાજના ભાવનગરમાં હજુ પણ પરિસ્થિતિ એમની એમ છે, ત્યારે મીડિયા દ્વારા રાજકીય નેતાઓને ભાવનગરના વિકાસ અંગે પૂછવામાં આવતા ગોળ ગોળ વાતો કરી જવાબ આપવામાં ચકડોળે ચડ્યા હતા. ત્યારે ભાવનગર શહેર છેલ્લા ઘણા સમયથી ભાંગી પડ્યું છે. ભાવનગરમાંથી લોકો હિજરત કરી લોકો બહાર જઈ રહ્યા છે. ભાવનગરનું અલંગ, હીરા બજાર, પ્લાસ્ટિક ઉદ્યોગ, રોલિંગ મિલ સહિતના વેપારીઓ ભાવનગરમાં મંદીના કારણે પોતાની ફેક્ટરીઓ, મિલો બંધ કરવા મજબૂર બન્યા છે. ત્યારે ભાવનગરમાં રાજકીય નેતાઓ ચૂંટણી સમયે માત્ર ખોટા આશ્વાસન અને મોટી વાતો કરીને આજ દિન સુધી ભાવનગરના વિકાસ માટે રાજકીય નેતાઓ નિષ્ફળ રહ્યા તે કહેવું કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે ભાવનગરના પત્રકારો દ્વારા આજરોજ ભાવનગરના વિકાસને લઈ સવાલો કરતા તમામ રાજકીય નેતાઓ પોતાની ખુરશી છોડી ચાલતી પકડી હતી. ત્યારે હવે ભાવનગરની પ્રજાએ ખરેખર જાગવું જોઈએ કે જો ભાવનગરમાં કોઈ વિકાસલક્ષી કાર્ય કરવામાં આવ્યું હોત તો આજ ભાજપના નેતાઓ જવાબ આપી શક્યા હોત. ત્યારે હવે લોકોએ આગામી સમયમાં પોતે જાગૃત બનીને જેને તમારો નેતા બનાવો છો તે તમારા માટે કે તમારા વિસ્તાર માટે શું કરશે તેનો જવાબ જનતાએ પણ લેવો જોઈએ.